નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે મહિલા દિવસના અવસર પર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની કરોડો ગૃહિણીઓને ખૂબ જ મોટી ભેટ આપી છે અને એલપીજી સિલિન્ડરના જે ભાવ છે તેમાં મિત્રો આજથી ₹100નો ઘટાડો જે છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં જે સ્ત્રી મતદારો છે, જે મહિલા મતદારો છે, તેમને સરકારે પોતાની તરફ આકર્ષવા માટે આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે 8 માર્ચના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણે ઘર વપરાશમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ગેસના ભાવમાં ₹100નો ઘટાડો કરી દીધો છે. મિત્રો જાણીશું આજના વિડીયોમાં કે મિત્રો હવે ઘટ્યા પછી વિવિધ શહેરોમાં કેટલો ભાવ હશે, અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલા રૂપિયા ગેસનો બાટલો મળશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને સરકારી ભરતીના નોટિફિકેશન, સરકારી ભરતીના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો અને આવા સરકારી દ્વારા જાહેર કરવામાં આવતી યોજનાઓના પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો મળીલા દિવસ પર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ આપી મોટી ભેટ. એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કરાયો છે. અમદાવાદમાં હવે ₹810 મળશે એલપીજી સિલિન્ડરનો ગેસનો બાટલો અને મોદીએ કહ્યું અમારી સાથે જનતાનો બોજ ઘટાડ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચના રોજ ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાંધણ ગેસ સિલિન્ડર જે 14.2 કિલોના ભાવમાં ₹100નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટાડા બાદ હવે દિલ્હીમાં જે છે તે નવી કિંમત ₹903થી ઘટીને ₹803 થઈ જશે. ભોપાલમાં 808.50થી ઘટીને થઈ જશે, જ્યારે જયપુરમાં ₹806 થઈ જશે અને પટનામાં ₹901 થઈ ગઈ છે. અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ₹910 હતો, જે હવે ઘટીને ₹810 થઈ જશે. કરોડો પરિવારનો આર્થિક બોજ ઘટશે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એટલે કે જૂના ટ્વિટર પર લખ્યું હતું કે તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે. એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણની સુરક્ષામાં કરવામાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 14.2 કિલોના જે ભાવનો બાટલો છે તેનામાં ઘટાડો કરીને દેશની મહિલાઓને મોટી ભેટ આપી છે. મિત્રો ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદીએ એક્સ પર ટ્વીટ કરી અને આવનારી લોકસભા ચૂંટણીમાં દેશના કરોડો મહિલા મતદારોને પોતાના તરફ એટલે કે ભાજપ તરફ આકર્ષવા માટેનું આ એક પગલું જણાવી રહી છે. મિત્રો ટુડેઝ on Women's Day, our government has decided to reduce LPG cylinder prices by ₹100. નરેન્દ્રભાઈ મોદીએ પોતાના એક્સ એકાઉન્ટ એટલે કે ટ્વિટર પર આજે સવારે 8:41 મિત્રો આ ટ્વીટ કરી અને ₹100 ભાવનો ઘટાડો કરી નાખ્યો છે. સાથે જ મિત્રો પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ મહિલાઓને શુભકામના પાઠવી હતી. મોદીએ કહ્યું હતું કે અમે મહિલા શક્તિની તાકાત, હિંમત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ કરીએ છીએ. અગાઉ પણ મિત્રો રક્ષાબંધન ઉપર એટલે કે ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન ભાવમાં ફેરફાર થયો હતો. આ પહેલા રક્ષાબંધનના અવસર પર સરકારે રાંધણ ગેસ સિલિન્ડર 14.2 કિલોગ્રામના બાટલાના ભાવમાં ₹200નો ઘટાડો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને પીએમ મોદીએ બહેનોને મોટી ભેટ આપી છે. દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો સીધો ફાયદો થશે. દેશમાં અત્યાર સુધીમાં 9.5 કરોડ લોકોથી વધુ કનેક્શન છે. મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 9.5 કરોડથી વધુ કનેક્શન આપવામાં આવ્યા છે. આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરવામાં આવી હતી. સરકારે આ યોજનાની સબસિડી પર નાણાકીય વર્ષ 2022-23માં કુલ ₹6,100 કરોડ ખર્ચ કર્યો છે. યોજના હેઠળ મળતી સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આમ મિત્રો ક્યાંક ને ક્યાંક આવનારી લોકસભાની ચૂંટણીઓમાં દેશના કરોડો મહિલા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે નરેન્દ્રભાઈ મોદી સરકારે આજે છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કર્યો છે. મિત્રો જે પણ છે, પરંતુ હાલ જે આમ પ્રજા છે, જે મિત્રો મધ્યમ વર્ગ છે, તેમના માટે આ ઘટાડો ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. કારણ કે જે ગેસ સિલિન્ડરનો જે ભાવ છે તે દિવસે ને દિવસે વધતો જતો હતો અને જેના કારણે મિત્રો મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ હતી. આમ ₹100નો ઘટાડો એ ચોક્કસથી મિત્રો વાર્ષિક જોવા જઈશું તો ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગના પરિવારને ઘણો ફાયદારૂપ થશે. આશા રાખીશું કે આનાથી દેશના જે મહિલા ગૃહિણીઓ છે તેમને ઘણો લાભ થશે. જય હિન્દ, અસ્તુ.